વેરાવળમાં નવરાત્રી મેળામાં આવ્યા ને મેળાની અંદર AK-47 જોવા મળી ગઈ. કેવી રીતે આખી માંડીને વાત કરો. એટલે તો બધાને જય સોમનાથ જય માતાજી. તો રાતના થઈ ગયા 10:30 અમારે જવાનું છે મેળામાં. એટલે ભાઈબંધ કે મને કીધું ગાડી હાકી લે. એટલે ભાઈબંધ નું માન રાખીને ગાડી હાકી લીધી ને નીકળી ગયા મેળામાં જવા માટે. અને મેળો સાચો સેટો પણ હતો અમારા બાજુમાં છે, તો એટલે ગાડીને સાઈડમાં રાખીને માવાને સોરતા આવી ગયા હતા મેળાની અંદર. અહીંયા પછી ત્યાં ખબર પડી કે આવા મોટા મોટા સરખા તો બંધ છે. તો ભાઈબંધ કે આ રેલગાડીમાં બેઠી જાય. મેં કીધું કે એ બધું તો ઠીક છે, જો આ રેલગાડીમાં બેઠશો ને તો આખો મેળો આપણે જોવાય છે. હવે મેળાની અંદર 3 AK-47 જોવા મળી ગઈ ને 3 ભાઈબંધી એક હાથમાં બંદૂકડી લઈ લીધી ને ટ્રિગર દબાવીને ક્યારના બંદૂકડી ફોડવાની ટ્રાય કરીએ પણ બંદૂક ફૂટવાનું નામ જ નથી લેતી. ને પછી ખબર પડી કે 50 રૂપિયા દે તો બંદૂકમાંથી ગોલી નીકળે. ઘા સહન નથી થતા હવે. હવે મેળો નાનો હોય કે મોટો હોય, રાધેશ્યામના ગોલા વગર મેળો અધૂરો રહે ને એ બધું તો ઠીક. આ લોકો ગીધીવા વગાડે ને કે જે આપણે ઉભા હોય ને આપણે ડિસ્કો કરવાનું મન થાય ને તમને શું લાગે કે અમે ડિસ્કો કરીશું? ના 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 રામ ના નામ લેવાના હો. દર વર્ષના મેળામાં પણ સરખાવાળા કંઈક ને કંઈક નવું જ લાવતા હોય ને આ મેળો પૂરો થઈ ગયો ને આ બે સરખો ફિટ કરે. અમદાવાદ વાળા તમારા માટે લઈને આવી ગયા છે ફેમસ પોટેટો બટેટાની સીપ. आलू धनिया प्याज भिंडी आलू धनिया प्याज भिंडी। મેળામાં ફરતા ફરતા મેળાની બરાબર કઈ નીકળી ગયા કઈ ખબર જ ન પડી. એટલે આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. અને મિત્રો નવો બ્લોગ જોવા માટે આ ગુજરાતીના પેજને ફોલો કરીને જાજો.